રામ રામ મિત્રો, હું સૌ ભોપન મારી મિની વ્લોગમાં તમારું સ્વાગત છે ને આજ તો હું 10 વાગ્યા થઈ ગયો ખેર જે મોઢું ધોયા વગર ધાબામાં સીડો કાત બધા પતંગો સગવતા મોઢું ધોઈને ધાબામાં સીડો કાત ભાઈ હતા ને પતંગ સગવતા. આ છે મારો મોટો ભાઈ એટલે કે મારા મોટો બાપુનો છોકરો. ભાણુભાઈ રોતા હતા એટલે એને બેર દીધો સનેડામાં મેળવી દીધો સકર. તો મામાનો છોકરો હતો ને પતંગ સગવાવી આવ્યો હતો ખેર કરવા કે ફઈની ઘરે દાદાને ટિફિન દેવા જવાનું હતું ને ઘરે પહોંચ્યા ભાણી બેને સસમા ભાંગી નાખ્યા. ઘરે આજ બનતું હતું મંચુરિયમ પણ છોકરાને બહુ ભૂખ લાગી ગઈ હતી તો કાસા મંચુરિયમ મળ્યો ખાવા. મંચુરિયમ બનાવી નાખ્યું બે કાથરટ ભરીને મામા છોકરા પછી દબાવી મંચુરિયમ. તો બાપ દીકરો બે પતંગો સગવે. મામા છોકરા જવાનું તું પાછું કીડીએ મૂકવા. કીડી આયા ને મામાના છોકરા બધા પતંગો સગવતા હતા. મામાને ઘરેથી વ્યાયા ઘરે ને જાડિયા પતંગ વગેરે જાડિયો મળ્યો ભાગવા. ઘરે ગેસ નો બાટલો ખૂટી ગયો એટલે ઘરેથી હુકમ આવી ગયો કે ગેસ નો બાટલો ભરાઈ આવો કર પછી હાજે ખાવા નહીં મળે ને એના ધાબામાં થયા ને બધાને પતંગો નકરી જાય જ છે. નવા લુગડા પહેરીને વેજા ફોટા પાડવા કીધું 250 ગ્રામ ફોટા પાડતા આવી. પછી 3 જાતનું શાક હતું, ડુંગળીનું, બટાકાનું અને ઊંધિયું. 3 જાતનું શાક ખાઈ લીધું ને આ મિની વ્લોગ મારો પૂરો થશે ને તમારે કેવી ખેર કે જરા કોમેન્ટ કરતા જઈએ એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે ભાગો.